નમસ્કાર દોસ્તો, ગંગા સતીનું જે ભજન છે, વીજળીને શંકારે મોતીડા પરવેલું પાનભાઈ, અચાનક અંધારા જાશે, તો એની ચોથી કડી આપણે અગાઉ 3 કડીની વિશે થોડીક વાત કરી છે ચર્ચા. હવે ચોથી કડી એવી છે કે ગુપ્ત રસનો ખેલ છે અટપટો પાનભાઈ, આટી મેલો તો સમજાય. ગુપ્ત રસ એટલે જે આપણો અંતરનો જે આલોક જે છે, અને એ અંતરના આલોકની અંદર જે સમાધિની અવસ્થાને પ્રાપ્ત થઈ અને એમાં જે પ્રવેશી જે જાય છે જે વ્યક્તિ, અને ત્યાં જે એને આનંદની પ્રાપ્તિ થાય છે, અહર્નિશ આનંદ, એને ગુપ્ત રસ ગણવામાં આવ્યો છે. કારણ કે એની અંદર અહર્નિશ આનંદ હોય છે, કારણ કે ત્યાં મન જે છે એની હસ્તી હોતી નથી, અને જ્યાં મન છે ત્યાં સુધી અશાંતિ અને ઉપાધિ આદિ વ્યાધિ વગેરે વસ્તુ હોય છે. પરંતુ જે મનુષ્યની જે આખરી અવસ્થા જે છે, એને એ અવસ્થાની અંદર એ સમાધિની સમાધિની જે પ્રાપ્ત થઈ જાય છે, ત્યાં કોઈ પણ પ્રકારનો અવકાશ, શૂન્ય અવકાશ અવસ્થા છે. એટલે ત્યાં સતત અહર્નિશ આનંદ જ છે. એટલે ગુપ્ત રસ, એને ગુપ્ત રસ શબ્દ એટલે આપવામાં આવ્યો છે. ગુપ્ત રસનો ખેલ છે અટપટો, એટલે આ ખૂબ જ અટપટો ખેલ છે. કારણ કે સંસારના જે સુખ જે છે, એ સુખ આપણને એનો બોધ છે, એ હાઈવે રોડ જેવા છે કે આપણે કોઈ પણ ધંધો કરીએ તો એમાંથી તરત પૈસા મળે છે, અથવા સંસારના કોઈ પણ પદાર્થો જે છે એને આરોગ્ય છે તો એમાંથી તરત જ આનંદ પ્રાપ્ત થાય છે. તો આવા બધી જે બાબતો જે છે, જ્યારે સમાધિનો જે માર્ગ જે છે એ જંગલની અંદર જેમ પગદંડી હોય એ પ્રકારનો માર્ગ છે. કારણ કે એની અંદર જે પ્રવેશ એ ખૂબ જ અઘરો વિષય છે, અને પ્રવેશ્યા પછી માણસ શાંત ને સ્થિર થઈ જાય છે. તો આની પછીની જે કડી કીધી છે એમાં કે ગુપ્ત રસનો ખેલ છે અટપટો પાનભાઈ, આટી મેલો તો સમજાય. કારણ કે આટી આપણી અંદર એ પડી છે કે હું અને મારાપણાનો જે ભાવ જે છે એ જ મોટામાં મોટી આટી છે. એ જ આપણો અહંકાર છે, અને અહંકાર જે છે એ જ આપણો બંધનનું કારણ છે. કે અહંકાર જે છે એ આપણને પીડિત અને દુઃખી બનાવી રહ્યું છે સતત, અને એ જ આપણને આપણા બંધનનું કારણ છે. કે હું પણ જે છે એ જ અહંકાર છે. હું જાણું છું, હું આ કરું છું, આ ત્યાર પછી મારાપણાનો જે ભાવ છે, આ મારું છે, આ મેં મેળવ્યું છે, આ બધા જે હું અને મારાપણાનો જે ભાવ જે છે એ અહંકારમાંથી નિર્મિત થાય છે. એટલે હું અને મારાપણાનો ભાવ છોડી દો એટલે એ એક તમે આ અવસ્થાને પ્રાપ્ત થઈ શકશો. કારણ કે આટી મેલો તો સમજાય. એટલે હું અને મારાપણાની જે આટી પડી છે, જેવી કે આપણે જોયું છીએ કે વંટોળીઓ થાય છે, અને પછી વંટોળીઓ મટી જાય છે. કારણ કે વંટોળીઓ જે છે એ પવનની અંદર આટી પડે છે એટલે વંટોળીઓ થાય છે, અને આટી છૂટાઈ જાય એટલે પછી વંટોળીઓ મટી જાય છે. એટલે સંતોએ એના ભજનોમાં પણ કીધું છે કે વંટોળિયા તું મેલી દેને આટી, તું પવન સો આપો આપરે. તો આ રીતે આ જે સંદેશ છે એ ગંગા સતીએ કીધું છે કે આટી રે મેલો તો સમજાય. તો હું અને મારાપણાનો તમે ભાવ હૃદયમાંથી છોડી દો, અને અહંકારમાંથી તમે મુક્ત થઈ જાઓ, અને પછી તમે તમારી સમાધિની જે અવસ્થા છે એની અંદર પ્રવેશો. એ ગુપ્ત રસ છે, અને એ રસને, એ આનંદને તમે પ્રાપ્ત કરો. તો આની અંદર આ રીતનો સંદેશ રાખવામાં આવ્યો છે.